વસાવા પ્રવીણભાઈ પ્રતાપભાઈ ગામ બલેશ્વર અને હું એક દ્રષ્ટિહીન પ્રજ્ઞાચક્ષુ છું। તોય મારો સમાજ આજે મને સમસ્ત વસાવા સમાજ તરફથી જે સમૂહ લગ્ન નું આયોજન કર્યું છે એમાં હું મારી પસંદગી થઈ છે। જે હું સમાજ માટે એમનો આભાર માનું છું। મારો સમાજ મને આજે મારો આંખો બની છે। મારો દ્રષ્ટિહીન છું છતાંય મારો સમાજ મારી પડખે ઊભો છે અને મને મારું સ્વપ્ન પૂરું થાય છે। આજે હું વિચારી પણ નથી શકતો। એટલો આનંદ છે મારા હૃદયમાં અંદરથી। શું કહું, મારા સમાજને હું સતત નમન કરું છું। મારા સમાજને આવી જ રીતે હું મારા પડખે ઊભો રહેશે સમાજ, એવું હું મારી ઈચ્છા વ્યક્ત કરું છું। જય આદિવાસી, જય જોહાર। જોહાર, જય આદિવાસી। આજરોજ બલેશ્વર ખાતે પવન કીર્તિર ગ્રાઉન્ડ પર 201 જોડાનું સમસ્ત વસાવા સમાજ ગુજરાત વતી એક આયોજન થવા જઈ રહ્યું છે, જેમાં 201 કન્યા અને 201 કન્યા વર એમ કરીને કુલ 402 વર કન્યા છે, જેમાં તમામ દાતાશ્રીઓ એ વર કન્યાને સારી એવી ભેટ સોગાતો આપી છે, જેમાં સોનાની નાકની વારી, કાનની સોનાની કડી, મંગલસૂત્ર ચાંદીનું, કેળનો જુડો, હાથની ચાંદીની બંગડીઓ અને ચાંદીના સાંકળા, એ તમામ ચીજ વસ્તુઓના દાતાઓનો આભાર માનું છું। અને સાથે સાથે મારા તમામ મીડિયા કર્મી અને સોશિયલ મીડિયા તમામનો આભાર વ્યક્ત કરું છું। બધાને જય આદિવાસી, જય આદિવાસી, જય જોહાર। સમસ્ત વસાવા સમાજને મેં ખૂબ ખૂબ અભિનંદન, જેમાં મુખ્ય ચંદ્રકાંત સાહેબ છે પણ ખૂબ ખૂબ અભિનંદન। આજે 24/5/2026 ના રોજ સમૂહ લગ્ન બલેશ્વર ખાતે યોજાયું છે, તેમાં હું પણ ભાગ લઈ શકું છું અને અહીં ખૂબ સરસ આયોજન કરેલું છે, જેમાં અમે ખૂબ આનંદ માણ્યો છે અને ચંદ્રકાંત સાહેબનો ખૂબ આભાર માનીએ છીએ। જય આદિવાસી, જય જોહાર।